હલો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું આપણે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. હવે ઉત્કલન બિંદુમાં ઉન્નયનનો મતલબ શું થાય? તો કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં અવિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો એના ઉત્કલન બિંદુના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. આપણે લાસ્ટ ટાઈમ સૂત્ર પણ તારવ્યા હતા કે જો ઉત્કલન બિંદુ, કોનું ઉત્કલન બિંદુ? શુદ્ધ પદાર્થનું એટલે કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ ટીબી, બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ છે ટીબી. તો ટીબી નોટ કરતા ટીબી નું મૂલ્ય કેવું આવશે? વધારે. એટલા માટે આપણે લખ્યું હતું કે ડેલ્ટા ટીબી બરાબર બી માઇનસ બી નોટ. મોટી વેલ્યુમથી નાની વેલ્યુ બાદ થાય તો આપણને શું મળી જશે? એનો તફાવત. અને ત્યારબાદ આપણે સૂત્ર પણ તારવ્યું હતું ડેલ્ટા ટીબી બરાબર ટીબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. W1 શું છે? 1 કોના માટે? દ્રાવક માટે. 2 કોના માટે? દ્રાવ્ય માટે. આટલું ક્લિયર? આપણે એ પણ જોયું હતું કે કેબી, કેબી નો એકમ શું છે? આનું શું કહેવાય? મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન. આનો એકમ યુનિટ શું છે ભાઈ? કેલ્વિન, કિલોગ્રામ ઇન્ટુ મોલ. આટલું ક્લિયર દરેકને? તો આના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ કરીએ. ચલો, પહેલું એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ ખાસ સમજજો. 18 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 6H12O6 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. તો અહીં આગળ તમને બે વસ્તુ મળી ગઈ. કઈ કઈ બે વસ્તુ મળી ગઈ? W1 અને W2. 1 કોના માટે? દ્રાવ્ય માટે, દ્રાવક માટે. દ્રાવક તરીકે કોણ છે? 1 કિલોગ્રામ પાણી છે. 1 કિલોગ્રામ પાણી બરાબર શું લખાશે ભાઈ? 1000 ગ્રામ લખાય. બીજું W2 શું આપી દીધું છે? 18 ગ્રામ ગ્લુકોઝ. ગ્લુકોઝ છે તેનું આણ્વીય દળ કેટલું થાય? 180 ગ્રામ પ્રતિ મોલ. ગ્લુકોઝનું આણ્વીય દળ તો તમે શોધી શકો છો. કઈ રીતે? ગ્લુકોઝ એટલે કે કાર્બન કેટલી વખત? 6 વખત. પ્લસ 12 વખત શું આવશે? હાઇડ્રોજન. પ્લસ 6 વખત કોણ આવશે? ઓક્સિજન. 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ 12 પ્લસ 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 પ્લસ 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16. તો આનો તમે જ્યારે ગુણાકાર અને સરવાળો કરશો તો આન્સર કેટલો આવશે? 180. અને એકમ શું છે એનો? ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર આટલું? ત્યારબાદ શું આપેલું છે? 1.01 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? કેબી માટે આપી દીધું છે. પાણી માટે કેબી આપી દીધું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ ટુ મોલ. આ એકમ પણ એક માર્ક્સમાં એમસીક્યુમાં ગુજકેટમાં પૂછાય. બરાબર? ઓકે. તો એમણે શું પૂછ્યું છે? પાણી કયા તાપમાને ઉકળશે? તો પાણી કયા તાપમાને ઉકળશે એટલે શુદ્ધ પાણીની વાત કરે છે? ના. શુદ્ધ પાણી તો દરેકને ખબર છે કે શુદ્ધ પાણી તો 100 °C તાપમાને ઉકળે. તો આપણને શુદ્ધ પાણીની વેલ્યુ તો ખબર પડી ગઈ ભાઈ. Pb નોટ બરાબર 100 °C. સેલ્સિયસની જગ્યાએ કેલ્વિનમાં લખવું હોય તમારે 273.15 કેલ્વિન. તો આ કયા પાણીની વાત કરે છે? આ તમને ક્વેશ્ચન ક્યારે પૂછ્યો જોજો? ગ્લુકોઝ ઉમેર્યા પછી. તો ગ્લુકોઝ ઉમેર્યા પછી હોય તો એને શું કહેવાશે ભાઈ? દ્રાવણ કહેવાય. એમણે પૂછ્યું છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું? ક્લિયર દરેકને? હવે જો દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછ્યું હોય ટીબી, તો ટીબી તો આપણે કઈ જગ્યાએ જોવા મળે છે ભાઈ? ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ બી નોટ. તો સૌ પ્રથમ આપણે શું જોઈશે ભાઈ? ટીબી નોટ જોઈશે. તો ટીબી નોટ ની વેલ્યુ તો આપણને 100 °C મળી ગઈ 273. હવે શું શોધવું પડશે તમારે? ડેલ્ટા ટીબી શોધવો પડશે. તો ડેલ્ટા ટીબી કઈ રીતે શોધી શકાશે? તો આ સૂત્રનો ઉપયોગ કરી નાખીએ આપણે. સૂત્ર ફરી લખવું હોય તો લખી શકીએ આપણે. સૌ પ્રથમ શું શોધીશું આપણે? ડેલ્ટા ટીબી. જેટલો પણ ક્વેશ્ચનમાં ડેટા આપેલો છે ડેટા એક વખત લખો.
એક વખત લખ્યા પછી સીધું સૂત્ર લખીએ તો શું થશે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. ઓકે, માર તો અહીંથી શું જોઈએ છે ભાઈ ડેલ્ટા ટીબી જોઈએ. કેબી ની વેલ્યુ આપેલી છે 0.52 ગુણ્યા W2 મતલબ ગ્લુકોઝનું વજન 18 ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ કેટલું આપેલું છે ગ્લુકોઝનું 180 હોય. W1 1 કિલોગ્રામ મતલબ 1000. તો કેલ્ક્યુલેશન તો બહુ સહેલું થઈ ગયું આનું. 18 છેદમાં 10 0.052 કેલ્વિન. ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર કેટલો મળ્યો તમને 0.052. અહીં આગળ જે વેલ્યુ મળી છે એ વેલ્યુ કોની છે ભાઈ ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન આનો ડેટા આપેલો છે. અહીંયા આગળ એક્ઝામ્પલ પૂરો થતો નથી. તમને શું પૂછ્યું છે દ્રાવણનો ઉત્કલન બિંદુ. તો દ્રાવણનો ઉત્કલન બિંદુ તો શું છે ભાઈ હવે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી નોટ. તમારે આ જોઈએ છે થશે ટીબી બરાબર શું લખાશે આ માઇનસ આ બાજુ આવતું રહેશે ડેલ્ટા ટીબી પ્લસ ટી નોટ. ડેલ્ટા ટીબી નું વેલ્યુ કેટલી આવી ભાઈ 0.052 પ્લસ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે કેલ્વિનમાં 373.15 કેલ્વિન. તો કેલ્ક્યુલેશન કરીએ આપણે તો આન્સર કેટલો આવશે 373.202. આ શું મળી ગયું ભાઈ તમને ટીબી મળી ગયું. એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ આવી ગયું તમારું 373.200 જે શુદ્ધ દ્રાવક કરતા કેવું છે વધારે. આટલા સુધી ક્લિયર. આ જ એક્ઝામ્પલ હતું અને એનો આન્સર પણ આપણે લઈ લીધો. જુઓ શું કર્યું અંદર જે ડેટા આપેલો તે ડેટા લખ્યો અને સીધે સીધું સૂત્ર લગાવી દીધું. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ખાલી ખબર શું પડવી જોઈએ દ્રાવ્ય કોણ અને દ્રાવક કોણ અને મારે કયા કયા ડેટા જોઈશે. ક્લિયર દરેકને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું આપેલું છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપી દીધું. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. તો દ્રાવ્યનું મોલર દળ ગણો. બેન્ઝીન માટે કેબી આપી દીધું 2.53 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીં આગળ દ્રાવક તરીકે પાણી નથી. જો દ્રાવક તરીકે પાણી હોત તેનો આન્સર શું થાત કેબી માટે 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેબી નું મૂલ્ય. બરાબર છે. તો પહેલું કામ શું કરીશું આપણે ક્વેશ્ચનમાં જે ડેટા આપેલો છે એ ડેટા લખી લઈએ. પહેલા ક્વેશ્ચનમાં કયો ડેટા આપેલો છે જુઓ છો ભાઈ બેન્ઝીન શુદ્ધ અવસ્થામાં એટલે કે ટીબી નોટ બરાબર 353.23 કેલ્વિન. બીજું શું આપી દીધું તમને W2 બરાબર 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય W1 આપી દીધું છે 90 ગ્રામ. હવે કોની જરૂર પડશે તમારે આણ્વીય દળ M2 ની. જે તમારે શું કરવાનું છે ભાઈ શોધવાનું છે. દ્રાવ્યનું મોલર દળ શોધવાનું છે. બીજું ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. આ કોનો ડેટા છે આ જ સમજવાનું છે. ઉત્કલન બિંદુ વધીને ક્યારે વધે દ્રાવ્ય ઉમેરવામાં આવે તો અને દ્રાવ્ય ઉમેરો દ્રાવકમાં તો એ શું બની ગયું ભાઈ દ્રાવણ. તો આ કોનું ઉત્કલન બિંદુ આપી દીધું છે તમને દ્રાવણનું ઉત્કલન બિંદુ આપી દીધું છે 354.11 કેલ્વિન. બેન્ઝીન માટે કેબી આપી દીધો છે તમને કે કેબી બરાબર 2.53 કેલ્વિન કિલોગ્રામ ટુ મોલ. ક્લિયર. તમારે આણ્વીય દળ શોધવું છે તો M2 માટે શું જોઈશે મને ડેલ્ટા ટીબી જોઈશે. તો આપણે સૂત્ર લખીએ પહેલા. સૂત્ર છે શું છે આપણી જોડે તો કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા. તો તમારે M2 શોધવાનું છે પરંતુ ડેલ્ટા ટીબી તો છે નહીં. તો પહેલું કામ શું કરવું પડશે મારે ડેલ્ટા ટીબી શોધવું. ડેલ્ટા ટીબી બરાબર શું છે બી માઇનસ ટીબી નોટ. ટીબી નો ડેટા કેટલો આપેલો છે ટીબી કેટલું છે ભાઈ 354.11 કેલ્વિન. કેટલું છે
354.11 કેલ્વિન માઇનસ ટીબી નોટ કેટલું છે 353.23 353. બંનેનો આન્સર મને શેમાં મળશે ભાઈ તફાવત કેલ્વિનમાં જ મળશે કેટલું થશે 354.11 માઇનસ 353.23 આન્સર આવે છે 0.88 કેલ્વિન કેલ્ક્યુલેશન ફરી એક વખત કરી લેજો ભાઈ ટીબી આપેલું છે આપણને 354.11 માઇનસ 353.23 તો આન્સર આવે છે આપણો 0.88 કેલ્વિન ઓકે બસ 0.88 કઈ મૂકી દઈએ આપણે અહીંયા આગળ મૂકી દઈએ 0.88 બરાબર કેબી કેબી નો ડેટા કેટલો આપેલો છે આપણને કેબી બરાબર 2.53 કેબી બરાબર 2.1 ગુણ્યા W2 W2 કેટલું આપેલું છે 1.80 W2 આપેલું છે 1.80 ગુણ્યા 1000 છેદમાં M2 તો તમારે શોધવાનું છે ગુણ્યા W1 W1 કેટલું છે ભાઈ 90 તો M2 ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો છેદમાંથી કઈ જતો રહેશે અંશમાં બાકીનું બધું કઈ આવી જશે નીચે તો 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000 ભાગ્યા 0.88 ગુણ્યા 90 હવે શું કરવાનું છે ભાઈ સીધે સીધું કેલ્ક્યુલેશન જ કરવાનું છે તો કેલ્ક્યુલેશન કરીએ આપણે 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000 ભાગ્યા 0.88 ભાગ્યા 90 જવાબ કેટલો આવે છે આપણી જોડે 57.5 ગ્રામ 57.5 ગ્રામ એકમ શું થશે મોલ પ્રતિ લીટર 5 પછી છે એટલે એપ્રોક્સ શું કરી દઈશું આપણે 58 ગ્રામ પ્રતિ આ શું થઈ ગયું તમારું આન્સર થઈ ગયું સીધે 57.5 ગ્રામ કેલ્ક્યુલેશનમાં થોડું વેરિએશન હશે તો ચાલશે પણ એપ્રોક્સ આન્સર કેટલો આવવો જોઈએ તમારે 57 પોઈન્ટ કરતા વધારે ક્લિયર દરેકને તો આની અંદર પણ કોઈ કન્ફ્યુઝન જેવું કોઈ બાબત છે નહીં ખાલી શું ખબર હોવી જોઈએ દ્રાવ્ય કોણ દ્રાવક કોણ આપેલું શું છે અને શોધવાનું શું છે અને શોધવા માટે મારે કઈ કઈ માહિતી જોઈશે ક્લિયર દરેકને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 750 mmH દબાણે પાણીનું ઉત્કલન બિંદુ આપી દીધું ભાઈ સીધે 700 આ એક શુદ્ધ અવસ્થા છે પાણીનું ઉત્કલન બિંદુ આપી દીધું મતલબ ટીબી નોટ આપી દીધું તમને 99.63 ડિગ્રી 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવું પડશે કેટલો સુક્રોઝ મતલબ સુક્રોઝ દ્રાવ્ય થઈ ગયો તો તમને W1 આપી દીધું ભાઈ 500 ગ્રામ ક્લિયર સુક્રોઝ મતલબ W2 તમને શોધવાનું કીધું છે સુક્રોઝ કહી દીધું એટલે M2 તો મળી જ જાય સુક્રોઝ ચલો બીજું શું કહે છે જેથી 100°C તાપમાને ઉકળે કોણ ઉકળે પાણી ક્યારે સુક્રોઝ નાખ્યા પછી મતલબ ટીબી આપી દીધું તમને ટીબી કેટલું આપી દીધું ભાઈ 100°C આપી દીધું તો પહેલા મને શું જોઈશે કે શું પૂછ્યું છે મને સુક્રોઝ ઉમેરવો જોઈએ મતલબ W2 જોઈએ છે તો ફરી એની જ વસ્તુ આવી ભાઈ W2 માટે શું જોઈશે તમારે ડેલ્ટા ટીબી સૌપ્રથમ શું લઈ લઈએ આપણે ડેલ્ટા ટીબી બરાબર શું થશે કે ટીબી માઇનસ હવે કન્ફ્યુઝન અહીંયા આગળ થાય છે છોકરાઓ જે ભૂલ કરતા હોય છે ભૂલ શું થાય છે સમજો ત્યારે આપણે દરેક જગ્યાએ જે તાપમાન લીધું ઉત્કલન બિંદુ લીધું એ કેલ્વિનમાં લીધું અહીં આગળ શેમાં આપેલું છે સેલ્સિયસમાં આપેલું છે તો હું આને પહેલા સેલ્સિયસ તફાવત જે છે એ તફાવતને કેલ્વિનમાં કન્વર્ટ કરું અને પછી બાદબાકી કરું એ સારું સ્ટેપ ગણાય અમુક લોકો શું કરશે આ જે તફાવત ખરો એ તફાવતને સેલ્સિયસમાં જ માઇનસ કરી નાખશે અને પછી એને સેલ્સિયસમાં લખશે અને પછી એને કેલ્વિનમાં કન્વર્ટ કરે એ ટોટલી ખોટી વસ્તુ હવે સમજો હું આ તફાવત બે રીતે ગણું છું આ તફાવત ગણીએ આપણે પહેલા સેલ્સિયસની રીતે ગણીએ એની રીતે ગણીએ સેલ્સિયસની રીતે તો સેલ્સિયસ માટે શું થશે તો કે 100 માઇનસ 99.63 તો 100 માઇનસ 99.63 કેટલું થાય ભાઈ એકદમ ઈઝી છે પણ આપણે રિસ્ક લેવું છે નહીં 100 માઇનસ 99.63 કેટલું આવ્યું
0.37 અંશ સેલ્સિયસ. તો આની આ જ વસ્તુ મારે કેલ્વિનમાં કન્વર્ટ જોઈએ, કેલ્વિનમાં કન્વર્ટ કરવી છે. તો આને કેલ્વિનમાં કન્વર્ટ ના કરો, સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ ના કરો, શું કરશો જુઓ. કેમ નથી ના પાડું છું, એકદમ ઈઝી વેમાં પતી જાય છે. તો કે 99.63 પ્લસ 273.15 કેટલો જવાબ આવ્યો ભાઈ? 372. અને આ કેટલો જવાબ આવશે આપણને ખબર છે, 373.15 કેલ્વિન, 100 અંશ એટલે. તો હવે શું થશે? બી માઇનસ નોટ કેલ્વિનમાં, એટલે કે 373.15 માઇનસ 372.78. તો શું થશે? 373.15 માઇનસ 372.78 કેટલો જવાબ આવ્યો? 0.38 કેલ્વિન જ આવ્યો. ભૂલ કઈ થાય છે? તો કે સેલ્સિયસમાં જે આન્સર આવશે પછી તમે એને શેમાં કન્વર્ટ કરશો? કેલ્વિનમાં કન્વર્ટ કરશો. એટલે પાછા આમાં 273.15 એડ કરી દેશો તો જવાબ તો કઈ આવી ગયો? બહુ વધી ગયો. યાદ રાખજો, ફેરફાર હંમેશા સરખો હોય, કેલ્વિનમાં હોય કે સેલ્સિયસમાં હોય. આટલું ક્લિયર? તો આ જગ્યાએ શું કરશો તમે? કાં તો બંનેને કેલ્વિનમાં કન્વર્ટ કરી અને તફાવત લખી નાખો, આ ઈઝી પડશે. અથવા તો કોકને એવું થાય કે ના મને ખબર પડી ગઈ છે, તો શું કરશો ભાઈ? સેલ્સિયસમાં જે તફાવત આવે એનો જ તફાવત કેલ્વિનમાં આવે, તો સીધે સીધો અહીંથી ગણતરી થઈ. ક્લિયર દરેકને? ઓકે. તો મને ડેલ્ટા ટીબી તો મળી ગયું, પરંતુ બીજું શું જોઈએ છે મારે? કે સુક્રોઝનું આણ્વીય દળ જોઈએ. તો સુક્રોઝ મતલબ C12H22O. તો કાર્બન કેટલા? 12. દરેક કાર્બનનું પરમાણુ દળ કેટલું? 12. પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 22 ગુણ્યા 1 પ્લસ 11 ગુણ્યા, તો કેટલું થશે? 12 નો વર્ગ 144 થાય, એ તો આપણને ખબર છે. આ 22 થશે પ્લસ 11 ગુણ્યા 16 કરીએ તો કેટલો જવાબ આવશે ભાઈ? 176. સરવાળો કરીએ આપણે તો 176 પ્લસ 22 પ્લસ 144 કેટલો જવાબ આવશે ભાઈ? 342 ગ્રામ પ્રતિ મોલ. ફરી એક વખત ચેક કરી લેજો ભાઈ. C12H22O11 144 પ્લસ 22, આનો જવાબ આવે છે 166 પ્લસ ઓક્સિજન 16 11 16 ગુણ્યા 11 176 પ્લસ 166 300. કેલ્ક્યુલેશનમાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની. જ્યારે કમ્પ્લીટ આપણને એક્ઝામ્પલ આવડતો હોય તેના પૂરેપૂરા માર્ક્સ લેવા ટ્રાય કરવાનો. બરાબર છે? આણ્વીય દળ કેટલું આવી ગયું તમારી જોડે? આણ્વીય દળ કેટલું આવી ગયું? 342 ગ્રામ પ્રતિ. મેં ઘણું લખી નાખું છું. આણ્વીય દળ 342 ગ્રામ પ્રતિ. હવે તો સીધે સીધું ખબર પડી ગઈ ભાઈ, સૂત્ર જ મૂકવાનું છે. સૂત્ર શું છે આપણી જોડે? એક ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. શોધવાનું કીધું છે આપણને. કેટલો દ્રાવ્ય ઉમેરવો પડશે, મતલબ W2 શોધવાની વાત કરવી. તો W2 બરાબર આ જોઈશે મને, તો શું થશે? ડેલ્ટા ટીબી M2 ગુણ્યા W1 છેદમાં કેબી ગુણ્યા 1000 બરાબર શું મળી ગયું ભાઈ તમને? Therefore W2 બરાબર ડેલ્ટા ટીબી કેટલું આવ્યું હતું ભાઈ? 0.37. આણ્વીય દળ કેટલું આવ્યું હતું? 342. W1 કેટલું છે? 500 ગ્રામ છે. W1 500 ગ્રામ છેદમાં કેબી. કેબી કેટલું આપી દીધો છે આપણને? આપી દીધું. પાણી કીધું છે ભાઈ. પાણી માટે કેબી આપણને ખબર છે, આવડે જ વાત કરીએ આપણે કે પાણી માટે કેબી કેટલું આવશે ભાઈ? 0.52 ગુણ્યા 4. હવે સીધે સીધું કેલ્ક્યુલેશન જ કરવાનું રહ્યું ભાઈ. કેલ્ક્યુલેશન કરીએ તો કેટલો આન્સર આવશે? 0.37 ગુણ્યા 342 ગુણ્યા 500 ભાગ્યા 1000 ભાગ્યા 0.52. જવાબ આવે છે આપણો 121.68 ગ્રામ. કેમ ગ્રામ લખ્યું મેં? વજન છે.
ક્લિયર? તો આ થઈ ગયું તમારો આન્સર. તો ભાઈ ટેક્સ્ટ બુકના જ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલની અંદર કઈ ખાસ એટલી બધી મગજમારી છે નહીં, ખાલી કન્સેપ્ટ ખબર હશે તો બધા જ એક્ઝામ્પલ તમે આરામથી સોલ્વ કરી શકો. બરાબર છે? તો આશા રાખું છું કે આ રીતે તમને એક્ઝામ્પલની અંદર ખબર પડી હશે. તો જો તમને એક્ઝામ્પલની બધું કમ્પ્લીટ ખબર પડતી હોય, મહેરબાની કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહો કે જેનાથી બાકીના સ્ટુડન્ટને પણ આના વિશે ઇન્ફોર્મેશન મળે. અને જો ખરેખર તમને આનો બેનિફિટ થતો હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરો, તો મને પણ ખ્યાલ આવે કે વિડીયો તમને ખરેખર ગમે છે.